નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. આણંદ નગરપાલિકાના સમયમાં નિર્ધારિત સમયે શરૂ કરાયેલા સ્વિમિંગ પુલનું કામ મર્યાદા વીતી ગયાના 8 મહિના પછી પૂરું ન થતા પણ આ પુલ મહાનગરપાલિકાને સુપ્રત કરાયો નથી, જેને લઈને હવે જનતામાં તંત્રના બુદ્ધિ પ્રદર્શન સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આણંદ નગરપાલિકાના શાસનમાં એક સ્વિમિંગ પુલ મંજૂર કરાયો હતો. આશરે 7.50 કરોડ રૂપિયાના ખર્ચે અહીં સ્વિમિંગ પુલની સાથે આધુનિક ચેન્જિંગ રૂમ અને વોશિંગ રૂમ પણ બનાવી દેવાયા છે. આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે વર્ષ 2024 થી 2025 સુધીનો 1 વર્ષનો સમયગાળો નક્કી કરાયો હતો, પરંતુ આજે વર્ષ 2026 શરૂ થયાને 6 મહિના વીતી ગયા હોવા છતાં આ સ્વિમિંગ પુલ શોભાના ગાંઠિયા સમાન બનીને ઊભો છે. કોન્ટ્રાક્ટરે હજુ સુધી આ પુલ કરમસદ આણંદ મહાનગરપાલિકાને હેન્ડઓવર કર્યો નથી, કારણ કે અહીં પાણીના નિકાલ માટેની મુખ્ય લાઈનો નાખવાની જ બાકી છે. આ સમગ્ર ભ્રષ્ટાચાર અને અણઘડ આયોજન અંગે જ્યારે કરમસદ આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ગરવાલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે જે સમયે આણંદ મહાનગરપાલિકા દ્વારા જે ટેન્ડર બહાર પાડીને કોન્ટ્રાક્ટ અપાયો હતો તે મૂળ પ્લાન અને કોન્ટ્રાક્ટમાં સ્વિમિંગ પુલના પાણીના નિકાલ માટેની લાઈનો નાખવાનો કોઈ ઉલ્લેખ જ કરવામાં આવ્યો નહોતો. વહીવટી તંત્રની આ હિમાલય જેવડી ભૂલના કારણે હવે આ સુંદર પુલ જનતા માટે લોડિંગ મોડ પર આવી ગયો છે. કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જ્યારે આણંદ નગરપાલિકા હતી ત્યારે આણંદ નગરપાલિકામાં સ્વિમિંગ પુલ બનાવવા માટેનું આયોજન કરેલું હતું અને એ વખતે ટેન્ડર પણ કરવામાં આવેલું હતું અને કામગીરી પણ એ વખતે સોંપવામાં આવેલી હતી. હાલમાં ઓલમોસ્ટ સ્વિમિંગ પુલનું કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે. સ્વિમિંગ પુલની સાથે સાથે એને જે જરૂરી જે ચેન્જિંગ રૂમ છે, વોશિંગ રૂમ છે, એ બધા રૂમો પણ ની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવેલી છે. એમાં જે પાણીના ચેન્જ માટેની જે લાઈનો છે એ લાઈનો નાખવાનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. એ બંને લાઈનનું કામ પૂર્ણ થઈએ આ નગરજનો માટે આ સ્વિમિંગ પુલ ખુલ્લો મૂકવામાં આવશે. જે સ્વિમિંગ પુલ છે જે જગ્યાએ બનાવો એ કેટલા કરોડનું છે? એ સ્વિમિંગ પુલ ઓલમોસ્ટ 7.5 કરોડની આજુબાજુનો ખર્ચ કરવામાં આવેલો છે અને હજી કામ પ્રગતિમાં છે. જે સ્વિમિંગ પુલ બની તો ગયો છે, પરંતુ પાણીના નિકાલ માટે કોઈ પણ જાતની ત્યાં વ્યવસ્થા કરવામાં આવી નથી. એટલે એ બાબતે આપણે જાણ્યું કે 2 લાઈનોનું કામ હજી અંડર પ્રોસેસ છે. 2 લાઈનો જે સ્વિમિંગ પુલનું જે પાણી હશે એને ચેન્જ કરવા માટેની અને જે કંઈ ડ્રેનેજની લાઈન છે એને નાખવા માટેની કામગીરી આ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને એ લગભગ ઓલમોસ્ટ 1 મહિનાની અંદર એ કામગીરી પૂર્ણ થઈ જશે. એ કામગીરી છે એ કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવશે કે પછી કરમસદ આણંદ મહાનગરપાલિકા તેનો ખર્ચ ઉપાડશે? ના, એ કામગીરી છે જે તે વખતે એ જે કોન્ટ્રાક્ટ આપ્યો એમાં આ આઈટમ લેવામાં આવેલી નહીં હતી, એ એક્સ્ટ્રા આઈટમ તરીકે કરાવવામાં આવશે. એટલે એ જે કોન્ટ્રાક્ટર છે તેને જે બનાવવામાં જે 8 કરોડની આસપાસનું જે બનાવવામાં આવ્યું છે તેમાં આ જે લાઈનો હતી એ કરવામાં આવી ના, એ લાઈનો લેવામાં આવેલી હતી અને એક્સ્ટ્રા આઈટમ તરીકે કામગીરી કરાવવામાં આવશે. હવે જે આ કામગીરી કરવામાં આવશે કરમસદ આણંદ મહાનગરપાલિકા જે આ કામગીરી કરશે સ્વિમિંગ પુલમાં જે લાઈનો નાખશે એ કેટલા લાખના ખર્ચે નાખવામાં? એ ઓલમોસ્ટ 15 લાખ રૂપિયાના ખર્ચે એ કામગીરી કરવામાં આવશે. હવે સવાલ એ ઉઠે છે કે કોન્ટ્રાક્ટમાં લાઈન નહોતી તો શું 7.50 કરોડનો પુલ એમ જ પડ્યો રહેશે? ડેપ્યુટી કમિશનરના જણાવ્યા મુજબ હવે આ ભૂલ સુધારવા માટે કરમસદ આણંદ મહાનગરપાલિકા પોતાના ભંડોળમાંથી અલગથી 15 થી 20 લાખ રૂપિયાનો વધારાનો ખર્ચ કરશે અને પાણીના નિકાલ માટે નવી લાઈનો નાખશે. અધિકારીઓની આ આંધળી નીતિના કારણે જનતાના વધુ 20 લાખ રૂપિયા વેડફાશે તે નક્કી છે. હવે જોવાનું એ રહેશે કે આ વધારાની લાઈનો ક્યારે નખાશે અને આણંદની જનતા ક્યારે આ પુલમાં ડૂબકી લગાવી શકશે. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો
અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.